हेलो गाइस, गुड मॉर्निंग के कम वेलकम टू आज नहीं कहेगा दहीનું લઈને આજે ખાવાનો બીજો શનિવાર તો હનુમાન બીજો ગાઈસ એક ગેટ ખોલીને આવી ગયો છે, બીજો ગેટ ખોલતે આવડતેલો કેમ કે આ ઊંધું મારેલું હેલું તારું અહીં એમ બ્લોક થીતેલું હેલું અને મેં બહારથી મારેલું છે એમને સમજતેલું બાર કે 1 વાગે કેટલા વાગે 1-2 વાગે જેવા છે હા છેલ્લા વાગે તેલા ચાલો અનદેખું કરું એન્ડ આર્યા અમિત અને ખાવાનું મંગાવી દીધું રવેચી મેં કોથી હવે રવેચી દાળ ભાત શાક ને રોટલી ગુજરાતી થાળી 100 રૂપિયાથી જિલ્લા છે હા સુનો એને ભૂખની મેરે લાગેલી સમજન અપા હા અને આપણે સાવન બાવન કશું આવતું નહીં આપણે તો પેલું કે સંડ જે તો એને કે પેલું ખવડાવते ને વિસામાં કે વિસામાં હા જે ફ્રી में ખવડાવતી મેં હોતું લાઈન લાગી ગયા મેં જે તો ખાઈ લેવાનું ભૂખ નહીં મરવાનું આ મિત ચાલુ કરી છે અમારામાં આવતું નહીં ખાવાનું સાબુ ભગવાન ભગત માણસ બરાબર એ તમારા ભક્તિ માટે તમારે કઈ બી કેવું હોય તો મૂકી જો મેં સમજાય છે થોડી એક શબ્દ આજે આપણે સભા મળી સાંભળી બે તમે બે શબ્દ કે શીખવામાં આજે સભા ની પૂરી થઈ ગઈ સભા બધી ગઈ ને પાછા રિટર્ન કરશું શનિવારની રવિવાર છે શનિવારની મેં બેસ્ટ આપણે પારાયણ છે પારાયણ પારાયણ છે 3 દિવસ કઈ અમિત રાખે તો અમિત પછી મારે મારે દેશનો પ્રોગ્રામ છે એવું પ્લાનિંગ કર્યું મેં કીધું પપ્પાને કે અમિતને આપશું તો કે અમિત કે અમિત પછી આપણે જે આપણે પારાયણ ગોગી આવજો આપણે સોના મંડળનો પારાયણ છે તો પારાયણમાં આપણે 21 22 નું 3 દિવસનું છે અને આ રહ્યો દાલ ચાવલ હા આપણે વધારે હાઈ ખાતા નથી કેમ કે પનીર ને બીજું એ વસ્તુ તો બિલકુલ નહીં ચીઝ પનીર પછી બીજું કે ચીઝ પનીર પનીરની સબ્જી હા એ નહીં ખાતા સિમ્પલ વસ્તુ ખાય છે દાળ ભાત શાક ને રોટલી દાળ ભાજી રોટો ને લવણવાળું મરચું હે દેશી ગુજરાતી થાળી હા રીંગણ બટાકાનું શાક અને સેવટાણાનું શાક ને દાળ ભાત એ બે ગ્લાસ આરી સાસ આરી દાળ તો મને ખાઈ લે તો નજર લાગી અભી નીકળ્યા છે અમે સડનમાં કે એન્ડ મેં અને થોડી વાર અભી છે આગળ જઈ થોડી આગલી ક્લિપમાં મલાઈ રાતના 4 જેવા વાગતા છે ટાઈમ અમી મળ્યો અમને કેમ કે સવારે પબ્લિક બહુ હોય એટલે હાથે નીકળ્યા અમને ખબર જ આવી ચડનમાં આપણા બાળકો આપણી ફેમિલી મળીએ ચડનમાં આ રહ્યા અમારા પ્રભુલો એ બોડેલી વાલી સરપંચ લોકો સરપંચ થઈ ગયા સરપંચ સાહેબ છે ઝંડ હનુમાન આર્ય પ્રભુની પાછળ આવે છે એન્ડ યુકે આગળ જાય છે એન્ડ જય શ્રી રામ બધા હા પાછું બોલ જય શ્રી રામ બધાને હા અને આગળ જઈને કેમેરો બંધ કરવો પડશે કેમ કે પરવાનગી નહીં આવડે બૂમ પાડશે માથા ગમે તો હા ઉપર એન્ડ અહીં નારિયેળ બારિયેળ ફોડવા હોય શ્રીપર વધેડવું હોય એન્ડ આ રહ્યા અમારા પ્રભુનિયા પેલા રહ્યા કેમ કે વિડીયો શૂટિંગની પરવાનગી નહીં તો આયા જાય છે આ બોડેલી વાળા હા આ રી બે પલ્સરો અને આપણે વારી બસંતી આ પર પંખો ભાગેલો દેખાય છે તે પ્રભુ મળીએ
એન્ડ બદલુ લોકો બી આવી ગયા છે. ભોસડીના બહુ જ જીવાનો. હા અમે જીને એમ્બ્યુલન્સ વાળા તારું હું લા ઓ હન્ટર સેક્સો ડુપ્લિકેટ. ઓય મિત્ર કેવું છે? એડિટિંગ બેડિટિંગ પતી ગયું છે એન્ડ બી હોવો પડ્યો છે તો સવારે બ્લોગ આવી જશે. તો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ ઠોકી દેવાનું અને મળશું પાછા નવા બ્લોગમાં. થેન્ક યુ સો મચ.